નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં. તો હાલ ઘણા બધા ખેડૂત ભાઈઓનો મેસેજ આવે છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી એવી પ્રોબ્લેમો જોવા મળે છે ત્યારે કે જેમાં ખાતા નંબર નથી બતાવતો, અથવા તો જ્યારે ખેડૂત રજીસ્ટર કરવા જાય છે ત્યારે ખાતા નંબર બતાવે છે તો ત્યારે ખાતા નંબર ઉપર જે ખાતેદારના નામ હોય છે તે નથી બતાવતા. તો તે પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન લઈને આવી ગયા છીએ. તો હાલમાં જે જૂની આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ હતી તેમાં થોડા ઘણા સુધારા કરીને નવી મતલબ કે સારી એવી સુવિધાઓ કરવામાં આવી છે. તો હવે તેના માટે હવે યોજનાઓ 49થી વધુ અત્યારે ચાલુ છે આઈ ખેડૂત પોર્ટલ પર. તેનો લાભ મેળવવા માટે હવે ખેડૂતને લાભાર્થીને તેના અંદર રજીસ્ટર કરવું ફરજિયાત છે, અને રજીસ્ટર કરવા જાય છે ત્યારે આવી બધી પ્રોબ્લેમ દેખાય છે. તો તે પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આજે આપણે આવી ગયા છીએ, અને તમે વિડીયો પૂરો જોજો જેથી તમને તેનું સોલ્યુશન મળી જાય. આ પ્રોબ્લેમ બધા ખેડૂત ભાઈઓને નથી થતી, કોઈક જ ગામના ખેડૂત ભાઈઓ હોય છે તેમને જ આ પ્રોબ્લેમ થાય છે. તો મતલબ આનો વિડીયો યુટ્યુબમાં તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અને જો તમને આવી પ્રોબ્લેમ દેખાય છે તો તેનું સોલ્યુશન માટે આપણે આ વિડીયો બનાવેલો છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ, ઘણો તમારો ટાઈમ નહીં બગાડીએ. તો હવે સૌપ્રથમ તમારે તેના માટે તમારા ગૂગલમાં આવી જવાનું છે. ત્યાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ 2.0. સર્ચ કરશો એટલે તમને પહેલી જ વેબસાઇટ દેખાશે આઈ ખેડૂતની. તેના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે તમને કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે, જેમાં અહીં રજિસ્ટ્રેશન એટલે નોંધણી કરો તેના પર ક્લિક કરવાનું છે. હવે નોંધણી કરવી જરૂરિયાત છે. જો રજિસ્ટર નહીં કરેલો હોય તો તમે લાભ નહીં મેળવી શકો. તો તેના માટે રજિસ્ટર કરવું જરૂરિયાત છે બધા લાભાર્થીઓને. ને આ થવાનું બીજું એક કારણ પણ છે કે નેટવર્ક ઓછું ચાલતું હોય તો પણ એવો પ્રોબ્લેમ આવે છે, પરંતુ આ ઘણા બધા ખેડૂત ભાઈઓને આવો પ્રોબ્લેમ આવે છે. તેના માટે જ આપણે વિડીયો બનાવેલ છે. તો અહીં લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે, તો આપણે ખેડૂત સિલેક્ટ કરશું. ત્યારબાદ જે જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તો આપણે કોઈ પણ જિલ્લો સિલેક્ટ કરી લઈશું અહીં. ને ત્યારબાદ તાલુકો, તો તાલુકો સિલેક્ટ કરી નાખશું. અને ગામ, જે ગામ હોય તે તો આપણે સિલેક્ટ કરી લીધું છે. હવે ખાતા નંબર, તો અહીં ખાતા નંબર બતાવે છે, પરંતુ જેઓ ખેડૂત ભાઈઓ તમને ખાતા નંબર ના બતાવતા હોય તો તમારે જે બીજું ગામ હોય ફરીથી ગામ અંદર જવાનું છે, અને જે બીજું એના પાસેનું ગામ હોય તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જોવાનું છે, જો ખાતા નંબર બતાવે છે તો ઠીક છે, અને તેઓ બી ના બતાવે તો ફરીથી અલગ એક ગામ સિલેક્ટ કરવાનું છે. જ્યારે તમે આવી રીતે ગામ અલગ સિલેક્ટ કરશો અને ત્યારે ખાતા નંબર બતાવે તો ફરીથી તમારું જે ગામ હતું તે વળીને પાછું જઈને ગામ સિલેક્ટ કરી નાખવાનું છે, જેથી તમને તમારા ખાતા નંબર બતાવી દેશે. અને ત્યારબાદ ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે. અને ખાતા નંબર સિલેક્ટ કરશો ત્યારે ખાતા નંબર સિલેક્ટ કરશો પછી ઘણા બધા ખેડૂત ભાઈઓને ખાતેદારના નામ પણ નથી બતાવતા. તો તેના માટે તમારે તેમને તેમજ કરવાનું છે, અલગ અલગ ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે. જ્યારે કોઈ ખાતા નંબર ઉપર એના ખાતેદારના નામ બતાવે તો ત્યારે ફરીથી તમારે જે તમારો ખાતા નંબર હતો એનો ફરીથી તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે, જેથી તમારા ખાતેદારના નામ બતાવી દેશે. અને ખાતેદારના નામ બતાવે એટલે નામ સિલેક્ટ કરી નાખવાનું છે. અને અહીં જે નીચે કેપ્ચર કોડ દેખાય છે, જેમ કે 13 + 2 કેટલા થાય તો 15 થાય, તે સિલેક્ટ કરી અને નીચે સાચો અને આગળ વધો તેના પર ક્લિક કરી દેવાનું છે. તો ત્યારબાદ તમારે અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે, અને અહીં જે પાસે લખેલ છે OTP મોકલો તેના પર ક્લિક કરવાનું છે, જેથી તમારા ફોન અંદર જે પણ મોબાઈલ નંબર નાખ્યો છે તેમાં 5 અંકનો OTP આવશે. તે તમારે જે નીચે 5 બોક્સ આપેલા છે તેના અંદર નાખવાનું છે. અને ત્યાર પછી અહીં ઈમેલ એડ્રેસ નાખવું ફરજિયાત નથી, જેમાં જે લાલ ફૂદડી હોય છે તે જ ફરજિયાત હોય છે. તો ઈમેલ એડ્રેસ નાખવું ફરજિયાત નથી. અને નીચે જશો એટલે અહીં તમારે તમારો હવે નવો પાસવર્ડ બનાવવાનો છે, જેમાં તમારે પ્રથમમાં અહીં પાસવર્ડ નાખવાનો છે, જેના અંદર તમારે જ 8 અંકનો મિનિમમ પાસવર્ડ દાખલ કરવાનો હોય છે. અને જેમાં તમારે જેમ કે કોઈ ભાઈનું નામ હોય ખેંગારભાઈ, તો ખેંગારભાઈનો પેલો કે અક્ષર કેપિટલ અને બીજા અક્ષર તમે સ્મોલ ABCDમાં લખી શકો છો. અને ત્યારબાદ @ એને કોઈ પણ અંક તમારે લખી દેવાનો છે, જેમ કે 2 3 4 કે કોઈ પણ અંક. એનો પાસવર્ડ તમારે ફરીથી પાસવર્ડ કન્ફર્મેશનમાં નાખવાનો છે. અને અહીં જે નીચે કેપ્ચર કોડ છે તેમાં નીચેનો સરવાળો કરી અને અહીં કેપ્ચર કોડ દાખલ કરી દેવાનો છે. અને ત્યારબાદ સબમિટ કરો તેના પર ક્લિક કરવાનું છે, જેથી તમારી હવે ID બની ગયેલ છે. અને આગળ હવે લોગિન કરો તેના પર ક્લિક કરીને તમે તમારે જે પણ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર અથવા યુઝર નેમ નાખી અને તમારો જે પાસવર્ડ બન્યો હોય તે પાસવર્ડ દાખલ કરશો. ત્યારબાદ લોગિન કરો તેના પર ક્લિક કરશો એટલે તમારી ID લોગિન થઈ જશે, અને તમે હવે યોજનાનો લાભ લઈ શકશો. તો અહીં તમારું આવી રીતે તમે રજીસ્ટર કરી શકો છો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઓલ પર સિલેક્ટ કરી નાખજો. ધન્યવાદ.